રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્રની કડક એસઓપી, રાઇડ સંચાલકોની એસઓપી હળવી કરવાની માંગ છે. રાઇડનું ફાઉન્ડેશન અને એનડીટી રિપોર્ટ મેળવવો અશક્ય થઈ ગયો છે. ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશનની સરકારને અપીલ છે. સરકારને એસઓપીના નિયમો હળવા કરવા માટે અપીલ કરી છે. લોકમેળામાં કાયમી એમ્યુઝમેન્ટ પાર્કના નિયમોની અમલવારી શક્ય નથી. જિલ્લા વહીવટીતંત્ર લોકમેળામાં પ્લોટ હરાજીથી ભાડે આપે છે. રાઇડ સંચાલકોએ રાઇડના ભાડામાં ₹10નો વધારો કરવાની માંગ કરી છે. પ્લોટના ફોર્મની કિંમત વધારી પણ રાઇડના ભાવ યથાવત રખાયા હતા. અમે તો સમજો કે ગુજરાત નહીં, ઓલ ઓવર ઇન્ડિયાની અંદર જેટલા સ્ટેટ છે અહીંયા ફરતા હોય અને અહીંયાના તમામ અધિકારીઓ, સક્ષમ અધિકારીઓ આને ઘડી ઘડી ચેક કરતા હોય છે. અને જો અમારી રાઇડ યોગ્ય ન હોય તો અમને બીજા મેળામાં પરમિશન જ નથી મળવાની. હજી હમણાં જે ટીઆરપી ગેમ ઝોનનો બનાવ બન્યો એ પહેલાં અમારા ચકડોળ ચાલુ જ હતા અને અહીંયા અમે બધાએ ફિટનેસ લીધા જ હતા. પણ જ્યારે કોઈ પણ આવો બનાવ બને છે, જેમ કે કાંકરિયા, પછી હરણીકાંડ, પછી આ ટીઆરપી ગેમ ઝોન, પછી ઝૂલતો પુલ, જ્યારે કોઈ પણ બનાવ આવો બને ત્યારે સમજો કે એનો જે કાયદો કડક બને તો એ અમારા માટે પણ બની જાય છે. બનાવ બને છે પરમેનન્ટ પાર્કમાં અને મરી જાય છે અમારા જેવા મેળાવાળા, જે સામાન્ય મધ્યમ વર્ગના માણસો છે. જેમ મોંઘવારી વધે એમ માનો કે જે લોકમેળાના ફોર્મ હતા એ 50થી લઈને અત્યારે ₹200 સુધી પહોંચી ગયું છે. તો અમારી પણ એવી વિનંતી છે, અમે પણ એવા નાના માણસો છે કે આની અંદરથી અમારું ગુજરાન ચલાવતા હોય, આની અંદર કેટલા હજારો લોકોની રોજીરોટી હોય, તો અમને એ 40 50 કરી આપે એટલી અમારી વિનંતી છે. બીજું કે જે પોઝિશન પ્રમાણે અત્યારે જે સાહેબ નિયમે કડક કર્યા છે એ નિયમમાં તો કોઈ કરી શકે એવી પોઝિશન જ નથી. માટે સાહેબને ફેર વિચારણા કરી અને જે નિયમ રેગ્યુલર જે નિયમ છે એ નિયમ પ્રમાણે અમને મેળો કરવા આપે એટલી વિનંતી.